પોરબંદરનો ગેડ પંથક જે હજુ ડૂબેલો છે પૂરના પાણીમાં. માધવપુર ગેડ સહિત ગેડ પંથકમાં જમીન ત્યાં જળની સ્થિતિ સર્જાય છે. માધવપુરની મધુવંતી નદી હાલ બે કાંઠે વહી રહી છે. નદીના પાણી સહિત વરસાદી પાણી ગેડ પંથકમાં ફરી વળ્યા, જેને લઈ જનજીવન ખોરવાયું છે. મધુવંતી નદીના પાણી અહીં સમુદ્રમાં ભળે છે. આ આકાશી દ્રશ્યો છે માધવપુર ગેડ પંથકના કડચ ગામના. આ ગામ ફેરવાયું છે બેટમાં. પૂરના પાણીથી કડચ ગામ જળબંબાકાર થયું છે. ઘરોમાં પણ ઘૂંટણસમાં પાણી ભરાયેલા છે. ખેતરો તળાવમાં ફેરવાતા પાક ડૂબી ગયો છે. ઘાસચારો પણ પલળી જતા પશુઓને શું ખવડાવીશું તેની ચિંતા પશુપાલકોને છે. રાહતની વાત એ છે કે ધીમે ધીમે પાણી ઓસરવાનું શરૂ તો થયું છે, પરંતુ 4 દિવસથી લાઇટ ન હોવાથી ગ્રામજનો મુશ્કેલીમાં મુકાયા છે. કડચ ગામ પાસેથી પસાર થતો પોરબંદર સોમનાથ હાઈવે હાલ અત્યારે પૂરના પાણીમાં ગરકાવ છે. ગામનો રસ્તો પણ ડૂબી જતા કડચ ગામ 4 દિવસથી સંપર્ક વિહોણું બન્યું છે. રસ્તાની પાસે પોલીસ બંદોબસ્ત ગોઠવી અવરજવર બંધ રખાય છે. માત્ર દૂધ અને જીવન જરૂરિયાતની વસ્તુઓ માટે જ રસ્તો ખોલવામાં આવી રહ્યો છે. ગ્રામજનોએ રોષ વ્યક્ત કર્યો કે દર વર્ષે અહીં આ સમસ્યા ઊભી થાય છે. સરકાર આયોજન વિના જ કામ કરે છે. કુદરતી આફત તો હોય, પણ આ તો માનવ સર્જિત છે. એનું કારણ છે કે અમારે જે અત્યારે પાણીના કુદરતી વેણ હતા એ આજના કહેવાતા ઇન્જિનિયરિંગ છે ને 4-4 ફૂટ 2-2 ફૂટ રસ્તા અધર લઈ અને 4-4 કિલોમીટર એક જાતના ઘર નાળા કે પાઇપો મેલેલા નથી. એ કારણે અમારા ગામના છે ને નીચાણવાળા વિસ્તારોમાં ભયંકર માલ પશુ સારો અનાજ બધાનું નુકસાની થાય. ઘર વકરીના સામાન 2 વર્ષ પહેલાંની લેખિત એપ્લિકેશનો સિંચાઈ મંત્રી સુધી આપેલી છે, આજની તારીખ સુધી કોઈ ઉકેલ આવેલ નથી. કઈ નહોતું. અહીં રસ્તો કમ્પ્લીટ હતો. તમારે અહીં સ્થળ ઉપર જોવા નથી આવવું, તમારે ડ્રાઈવરોનો નથી કેવું, નીચલા અધિકારીઓનો નથી કેવું, એસી વાળા રૂમમાં તમારે બેસવું. આ ખેડૂતની જોઈ લ્યો એક વખત. જોવ તો ખોરા તમે એમ. કેશોદના ધારાસભ્ય દેવાભાઈ માલમ આજે પહોંચ્યા ગેડ પંથકના બામણાસા ગામમાં. અહીં પૂરના પાણીથી ખેડૂતોને થયું છે ભારે નુકસાન. એક ખેડૂતે ધારાસભ્યની હાજરીમાં જ ફોન પર અધિકારીને ખખડાવ્યા. પાળાના કામમાં ઢીલી કામગીરીને લઈ ખેડૂતે અધિકારી પર રોષ ઠાલવ્યો. અહીં દર ચોમાસે ફરી વળે છે પાણી. સમસ્યાનું નિરાકરણ ન આવતા ખેડૂતોમાં ભારે રોષ છે. ધારાસભ્ય દેવાભાઈ માલમે ગેડની સમસ્યાના હલનું આશ્વાસન આપ્યું.